હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું આદુ અને લીંબુનું શરબત. આ સિઝનમાં આદુ અને લીંબુ ખૂબ સરસ આવતા હોય છે, એટલે તમે બધા ચોક્કસથી બનાવજો. એનું માપ છે 1 વાટકી લીંબુનો રસ અને 1 વાટકી આદુનો રસ. બંને વાટકી એક જ માપની લેવાની છે અને બંનેનો રસ આપણે કાઢી લેવાનો છે પહેલાં. અને એ જ વાટકી લઈ અને 5 વાટકી ખાંડ લેવાની છે. બહુ ગળ્યું ના ખાતા હોય તો આપણે 4.5 વાટકી જેટલું લઈએ તો ચાલે, પણ આનું માપ છે 5 વાટકીનું. 5 વાટકી ખાંડ નાખી અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું. પછી એને સરસ હલાવી અને પછી ગેસ ઉપર મૂકી દેવાનું છે ચાસણી કરવા માટે. અને ગેસ એકદમ ધીમો જ રાખવાનો, એટલે ચોંટી ના જાય. અને આ શરબત તમે 12 મહિના વાપરી શકો છો, કેમ કે ઉનાળામાં લીંબુ ઠંડુ હોય તો આદુ ગરમ નથી પડતું, અને શિયાળા ચોમાસામાં આદુ ગરમ હોય એટલે લીંબુ ઠંડુ ના પડે. એટલે મતલબ બેલેન્સ રહે છે, બંને સિઝનમાં આપણે કરી શકીએ. હવે આની એક તારી ચાસણી કરવાની છે. આવી રીતે આમાં જોઈ શકાય છે કે એક તાર થાય છે ચાસણીનો. હવે એકદમ ઠંડુ થઈ જાય પછી એની અંદર આદુનો અને લીંબુનો રસ નાખી દેવાનો. ચાસણી ઠંડી થાય પછી જ નાખવાનું છે. અને નીચે આદુમાં જે બેસી જાય છે બધું સરસ ઉખાડી અને એની અંદર નાખી અને હલાવી લઈએ. ઠંડુ થઈ જાય એકદમ પછી આપણે એને બીજા વાસણમાં ગાળી લેવાનું છે. થોડુંક પણ ગરમ નથી રાખવાનું. પછી કાચની બરણીમાં ભરી લઈએ. આને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી, બહાર જ રાખવાનું છે, ખરાબ નથી થતું. હવે એક ગ્લાસમાં 3 ચમચી જેટલું શરબત લેવાનું છે. વધારે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો, એક વખત ટેસ્ટ કરી લેવાનો. એની અંદર બીજું પાણી નાખી દેવાનું અને જો જરૂર પડે તો મરી પાવડર નાખી શકીએ. બીજું પાણીથી ભરી દઈએ તો તૈયાર છે આપણું લીંબુ શરબત. સારું લાગ્યું હોય તો કમેન્ટ કરો અને એક વખત ચોક્કસથી બનાવજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.